દ્વારકાધીશ મિત્રો 365 દિવસ બ્લોગિંગનો આજે આપણો દિવસ છે 145 તો બાપુ ગયા રેડી, કારણ કે આપણે જવાનું હોય આજે જેતપુર એક ઇમ્પોર્ટન્ટ કામથી. તો બાપુ પ્રિન્સેસને લઈને નીકળી ગયા જેતપુર જવા માટે. પહેલાં આપણે જવું જો ખરેડી, કારણ કે મામાની કંઈક વસ્તુ દેવાની છે, એટલે પહેલાં ખરેડીથી જવાનું છે. પછી આપણે જામકંડોળા આપણે આવી ગયા હતા અને ગાડી રાખીને બેસી ગયા છે ઇકોમાં. ઇકો થઈ ગયો ચાલુ ને આપણે આવી ગયા હતા ધોરાજી આવી ગયા ધોરાજી. અને ધોરાજીથી પછી આપણે રિક્ષામાં બેસીને નીકળી ગયા જેતપુર તરફ જવા માટે. અને આપણે જેતપુર એક ઇમ્પોર્ટન્ટ કામ છે એટલે ત્યાં જવાનું છે. આજે પહેલી વાર જેતપુર જાઉં છું, જોઈ શું થાય છે. અને જો ભાઈ આપણે જેતપુર પૂગ્યા કેવો વ્યૂ લાગે, બહુ મસ્તનો હાઈવે ઉપર ચડી ગયા. જોઈ લો કેવો મસ્ત વ્યૂ છે, બ્યુટીફુલ. મજા જ આવી વાર આખા વ્યૂ હોય ને તો મોજ પહેલી વાર. અને આવું બધું વ્યૂ શું વાત છે જેતપુરની. તો પછી ભાઈ આપણે આવી ગયા હતા જેતપુર. જોઈ લ્યો કંઈક આવું છે જેતપુર. આપણે આવી ગયા હતા આપણી ડેસ્ટિનેશનને. અને હવે આપણે એક ભાઈ લેવા આવવાના હતા, તો જો ભાઈ આવી ગયા અને આપણે નીકળી ગયા હતા. પછી આપણે કામ પતાવીને બપોર અત્યારે ખરા તડકાના નીકળી ગયા ઘરે જવા માટે, કારણ કે ઘરે તો જવું જોઈએ. પછી રાતના આવી ગયા હતા બાબુ આપણે મેળી ઉપર ને જવું ગોલો ખાય છે. હાલો ખાવા નીકળવાનો ગોલો બેસ્યા, લ્યો ખાઓ. બાપુ તો બહુ થાકી ગયો, બહુ અતિશય થાકી ગયો. ટ્રાવેલિંગમાં જ ગયું બધું, ટ્રાવેલિંગમાં. તો ભાઈ આજે આટલું જ મળીશું નવા લોક સાથે. તો આપણે બધાને જય દ્વારકાધીશ. વાળ કેવો લાગે? સારા બધા.